નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ 9.3 વક્રીભવન. વક્રીભવન સમજવા માટે આપણે બે માધ્યમો લેવા પડે, પારદર્શક માધ્યમ. એક ધારો કે આ બહારનું માધ્યમ આપણે હવાનું ગણીએ અને બીજું એક આ પારદર્શક માધ્યમ આપણે અહીંયા લીધેલું છે, બરાબર. ધારો કે આ બહારનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 છે અને આ જે આપણે બીજું માધ્યમ લીધું છે એનો વક્રીભવનાંક n2 છે, બરાબર. તો હવે આપણે શું કરીશું કે એક પ્રકાશનું કિરણ લઈએ. ધારો કે આ રીતે આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે ત્યાં આપાત થાય છે, એટલે આપણે આને શું ગણીએ છીએ? આપાત કિરણ, બરાબર. અને એ અહીંયા ધારો કે લંબ પાસે આ જે બિંદુ છે આને આપણે O કહીએ અને આ P બિંદુ એ આપાત થાય છે, તો એ આપણા માટે આપાત કિરણ છે, બરાબર. તો આપાત કિરણ અહીંયા P બિંદુએ આપાત થાય છે, બરાબર. એટલે શું થશે કે અહીંયાથી થોડુંક એમાંનું કિરણ જે છે એ પરાવર્તિત થશે, એને પરાવર્તિત કિરણ કહેવાય, બરાબર. અને બાકીનાનું અહીંયાથી શું થાય? તો એ અહીંયાથી આ માધ્યમમાં દાખલ થશે, બરાબર. એટલે આ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને આ છૂટી પાડતી સપાટી પાસેથી અમુક પરાવર્તન પામે અને બાકીનું બીજા માધ્યમમાં દાખલ થશે, બરાબર. તો અહીંયા આપાત કિરણે આ લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે એને આપાત કોણ કહેવાય, એ I વડે દર્શાવાય. આ શું છે? આપાત કોણ, I, બરાબર. અને આગળ આપણે ભણી ગયા આપાત કોણ અને આ પરાવર્તન કોણ છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય છે. એ આપણે પરાવર્તનના નિયમમાં ભણી ગયા છીએ. તો એ બે સરખા હશે અને અહીંયાથી આ લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને R કહીએ, બરાબર. તો તમે જુઓ કે આ પ્રકાશના કિરણનો મૂળ માર્ગ હતો, આ દિશામાં જવું જોઈએ, પણ અહીંયા બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી શું થાય છે? એની દિશા બદલાય છે, બરાબર. આ ઘટનાને વક્રીભવન કહે છે. એટલે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી શું થાય છે? એની દિશા બદલાય છે, પણ એ લંબ રૂપે હોય તો નહીં બદલાય હો, આ ધ્યાન રાખવાનું. લંબ સિવાયના કોણે આપાત થાય ત્યારે તેની દિશા બદલાય છે, બરાબર. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહે છે, બરાબર. અને આ જે PQ કિરણ કહીએ એ PQ એ વક્રીભૂત કિરણ કહેવાય. એ શું કહેવાય? વક્રીભૂત કિરણ. અને અહીંયાથી પાછું જે બહાર નીકળે એ QR, એ QR ને નિર્ગમન કિરણ કહીશું. શું કહીશું એને? નિર્ગમન પામતું કિરણ.
બરાબર સમજાયું? તો જો અહીંયા પણ એની દિશા બદલાય છે. આ પી ક્યુ કિરણ જુઓ તમે, અહીંયા આપાત થાય એટલે આ પારદર્શક માધ્યમમાંથી પાછું બીજા પારદર્શક માધ્યમમાં આવ્યું, તો જો અહીંયાથી બી એની દિશા બદલાઈ ગઈ. તો આ ઘટનાને વક્રીભવન કહે છે. તો વક્રીભવન એટલે લંબ સિવાયના કોણે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસેથી તેની દિશા બદલાવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. બરાબર. સ્નેલ નામના વૈજ્ઞાનિકે આ વક્રીભવનનો અભ્યાસ કર્યો છે પ્રાયોગિક રીતે, અને એના માટે એણે બે નિયમો આપ્યા છે, જેને વક્રીભવન માટે સ્નેલના નિયમો કહેવાય. બરાબર. તો સ્નેલ નામના વૈજ્ઞાનિકના નિયમો જોઈએ. સ્નેલના નિયમો. બરાબર. તો એનો પહેલો નિયમ આગળ પરાવર્તનના નિયમ જેવો જ છે. બરાબર. કે આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આ જે આંતર સપાટી છે બેયની તેને દોરેલો લંબ, તો આ બધું એક જ સમતલમાં હોય છે. કોણ કોણ એક જ સમતલમાં હશે? તો એક આપાત કિરણ, પછી વક્રીભૂત કિરણ, અને આ બંને સપાટીને જુદી જે પાડે છે બંને માધ્યમોને, એ સપાટી પાસે દોરેલો લંબ, આ બધું જ એક જ સમતલમાં હોય છે. તો આ સ્નેલનો પહેલો નિયમ કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આ આંતર સપાટી પાસે આ દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. બરાબર. ચલો પછી સ્નેલનો બીજો નિયમ લઈએ. બીજો નિયમ બહુ જ અગત્યનો નિયમ, કેમ કે એના ઉપરથી સૂત્ર મળશે, અને એ સૂત્ર આપણે દરેક જગ્યાએ વક્રીભવનના દાખલા હોય કે બીજી થિયરીઓમાં વાપરવું પડશે. બરાબર. તો સ્નેલનો બીજો નિયમ એવું કહે છે કે આપાત કોણ જે છે એનો સાઇન લઈએ એટલે સાઇન આઈ, અને વક્રીભૂત કોણનો સાઇન લઈએ એટલે સાઇન આર. બરાબર ને? આપાત કોણ અને વક્રીભૂત કોણનો સાઇન લીધો તો એનો ગુણોત્તર અચળ રહે છે. આ સ્નેલનો બીજો નિયમ, અગત્યનો નિયમ, આ કે આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણનું સાઇન, આ બંનેનો ગુણોત્તર અચળ રહે છે. તો આ સ્નેલનો બીજો નિયમ છે, અને હકીકતમાં આને જ સ્નેલનો નિયમ કહેવાય છે. આ તો ક્યાંય ઉપયોગમાં ના આવે, એટલે આ તો આપણને ખબર જ હોય, આગળ આપણે આવ્યું છે એવું જ છે. આ પરાવર્તનના નિયમમાં પણ આવું જ હતું. પણ આ વક્રીભવન એટલે આ ગુણોત્તર અચળ એટલે વક્રીભવન સાબિત થઈ જાય તમારું. બરાબર. અને અહીંયા જે અચળાંક મૂકવો પડે એ અચળાંક મૂકીએ એટલે આખું સાઇન સ્નેલના નિયમનું સૂત્ર તૈયાર થાય. બરાબર. અહીંયા જે અચળાંક મૂક્યો એ N21 કહેવાય, ઇઝ ઇક્વલ ટુ N2/N1. N21 એ વક્રીભવનાંક છે. N21
એ માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક છે. આ 12નું માધ્યમ 1, આ માધ્યમ 2. તો માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક છે n21, એટલે આ રીતે લખાય ને, આ n2/n1 એટલે આ 1ની સાપેક્ષે 2નો વક્રીભવનાંક જ થયો. બરાબર. તો આ આખું સ્નેલના નિયમનું સમીકરણ છે. આ સમીકરણ સાબિત થાય એટલે સ્નેલનો નિયમ સાબિત થઈ જાય. અને આને આ રીતે લખાય, n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin R. સ્નેલનો નિયમ આ રીતે પણ યાદ રાખી શકાય અથવા આ રીતે યાદ રખાય. બરાબર, સમજણ પડી? તો સ્નેલના નિયમનું બીજું સ્વરૂપ એ લેવાય. બીજામાં શું કરીએ કે બીજું સૂત્ર બનાવવા માટે આના n2/n1ની કિંમત મૂકીએ, કારણ કે વક્રીભવનાંક n બરાબર c/v થાય. તો n1 બરાબર c/v1, જ્યાં v1 એ પહેલા માધ્યમમાં પ્રકાશનો ઝડપ છે, પ્રકાશના કિરણની, અને v2 એ બીજા માધ્યમમાં પ્રકાશના કિરણની ઝડપ છે. c એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, એ બદલાવાની નથી. તો n2 બરાબર લખાય c/v2. તો ગુણોત્તર લઈએ n2/n1, તો શું લખાય? v1/v2 થાય. c કેન્સર. તો સૂત્રમાં આ કિંમત મૂકીએ તો આવું સૂત્ર બને કે sin I upon sin R ઇઝ ઇક્વલ ટુ v1/v2 પણ લખાશે. બરાબર. એટલે આ રીતે લખાય અને જોડે આ ઉમેરી દેવાનું n2/n1, એટલે આવું આખું સૂત્ર યાદ રાખવાનું, જેથી કરીને આપણે જ્યાં જે કિંમતો આપી હોય એ કિંમતો પ્રમાણે આપણે સૂત્ર વાપરી શકાય. બરાબર. તો આ સ્નેલનો નિયમ છે. યાદ રાખો કે અહીંયા વક્રીભવનાંક જે છે એ બે માધ્યમને જોડતી લાક્ષણિકતા છે. બરાબર. અને એ તરંગ લંબાઈ ઉપર પણ આધાર રાખશે, કારણ કે માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાશે. બરાબર. પણ આપાત કોણ ઉપર આધારિત નથી. વક્રીભવનાંક એ આપાત કોણ ઉપર આધાર રાખતો નથી. બરાબર. આજે આપણને સ્નેલના નિયમનું સમીકરણ મળ્યું. એ સમીકરણ ઉપરથી આપણે થોડીક બીજી બાબતો પણ નક્કી કરી શકાય. ધારી લઈએ કે આ જે n1 છે એ લેસ ધેન n2 છે. બરાબર. એટલે n1 વક્રીભવનાંક ઓછો, એટલે એ માધ્યમ કેવું કહેવાય? પાતળું માધ્યમ કહેવાય. પ્રકાશીય પાતળું માધ્યમ. અને જેનો વક્રીભવનાંક વધારે હોય એને શું કહેવાય? તો એને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. યાદ રાખો, કોઈ માધ્યમને તમે એમનેમ પાતળું કે ઘટ્ટ કહી શકો નહીં, સાપેક્ષમાં વાપરવું પડે. સમજાયું? કોઈ માધ્યમ પાતળું કે ઘટ્ટ એમનેમ કહેવાય નહીં. ધારો કે હવા છે તો હવાનો વક્રીભવનાંક આપણે 1 લઈએ છીએ. પછી પાણી, તો પાણીનો વક્રીભવનાંક 1.33 લઈએ છીએ. કાચનું માધ્યમ છે તો કાચનો વક્રીભવનાંક આપણે 1.5
5 લઈએ છીએ. તો અહીંયા જુઓ, પાણીની સાપેક્ષે હવા એ પાતળું માધ્યમ છે અને પાણી ઘટ માધ્યમ છે. ક્યારે કે માધ્યમ તરીકે હવા અને પાણી હોય ત્યારે પાણી ઘટ માધ્યમ કહેવાય, પ્રકાશીય ઘટ, અને હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. પણ પાણી અને કાચ હોય, બે માધ્યમો તરીકે પાણી અને કાચ, તો ત્યારે પાણી પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય અને કાચ એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. સમજાયું? એટલે પ્રકાશીય પાતળું અને ઘટ માધ્યમ તમે એમનેમ ના કહી શકો. કોઈ માધ્યમ એવું ના કહેવાય કે આ પાતળું ના ઘટ. કોની સાપેક્ષમાં તમે માધ્યમ લીધું છે, તો એ બે માધ્યમો જે એકબીજાની સાપેક્ષે લો એમાં તમે પાતળું અને ઘટ કહી શકો. એમાં જેનો વક્રી ભવનાંક ઓછો એ પાતળું અને જેનો વક્રી ભવનાંક વધારે એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ ગણવાનું. બરાબર? તો આ રીતે પ્રકાશીય પાતળું અને ઘટ્ટ માધ્યમ ગણાશે. તો જો N1 <N2 હોય તો બહારનું માધ્યમ એ પાતળું અને આ માધ્યમ જે લીધું છે એ ઘટ્ટ માધ્યમ. એટલે હવે આપણું એવું કહેવાય કે આપણું પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. તો શું કહેવાય કે આપણું પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. બરાબર? પણ જો N1 <N2 હોય એટલે N2 greater than 1 થાય. બરાબર? જો N2 greater than 1 થાય તો આ સૂત્ર પ્રમાણે શું કહેશો? તો પછી તમારે I greater than R થાય. તો શું થાય? I greater than R. ક્યારે કે જ્યારે N2 greater than 1 હોય તો સૂત્ર પ્રમાણે I મોટો થાય ને R નાનો થાય. I મોટો થાય એટલે આપાત કોણ મોટો થયો, આવું લખાય. આપાત કોણ ગ્રેટર ધેન વક્રીભૂત કોણ. એટલે વક્રીભૂત કોણ એટલે આ નાનો થયો ને આ મોટો થયો. તો જો આ એ જ ઉદાહરણ છે. તો પ્રકાશનું કિરણ અહીંયા P થી શું થશે કે કોણ નાનો બનાવે એટલે આ બાજુ ખસ્યું, લંબ તરફ વાંકું વળે છે. શું કહેવાય? લંબ તરફ વાંકું વળે છે. બરાબર ને? આમાં બહુ બધા MCQ આવી ગયા. આપણી જે આ ગણતરી છે એમાં બહુ બધા MCQ આપણે અંદર આવી ગયા ગણાય. પણ એ અલગ અલગ યાદ રાખવાના નહીં, આવું આખું યાદ રાખો. તો આપણે શું નક્કી કર્યું કે ધારો કે ભાઈ આ બહારનું માધ્યમ પાતળું છે અને આ ઘટ્ટ માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવ્યું તો શું થયું? તો વક્રીભૂત કોણ ઘટ્યો. એટલે પ્રકાશનું કિરણ જો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકું વળે છે. તો કિરણ અહીંયાથી આમ લંબ તરફ બતાવવાનું. બરાબર? એટલે વક્રીભૂત કોણ નાનો બતાવવાનો આપાત કોણ કરતા. બરાબર છે? અને આનાથી ઉલટું સમજીએ. ધારો કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. એટલે હવે જો અહીંયાથી અહીંયા, એટલે હવે ઘટ્ટમાંથી પાતળામાં જાય તો N2 <1 થાય. તો R greater than I થાય.
તો જો એ ઉદાહરણ અહીંયા છે, તો એ જો લંબથી દૂર ગયું, બરાબર, તો પછી વક્રીભૂત કિરણ શું થશે? લંબથી દૂર જાય છે. એટલે જો પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જશે. પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં આવે તો એ લંબ તરફ ખસે છે. અને પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ આપણે જોઈ લીધું કોને કહેવાય, બરાબર. અને પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ માટે પ્રકાશીય ઘનતા ધ્યાનમાં લેવી પડે. શું ધ્યાનમાં લેવું પડે? પ્રકાશીય ઘનતા ધ્યાનમાં લેવી પડે. અને પ્રકાશીય ઘનતા એટલે બંને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર. એટલે પ્રકાશીય ઘનતા એ આપણી દળ ઘનતા કરતાં અલગ છે, કેમ કે દળ ઘનતા એટલે દળ ભાગ્યા કદ, જ્યારે પ્રકાશીય ઘનતા એટલે બે માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર. આ બંને અલગ હોય, બરાબર. એવું જરૂરી નથી કે જેની દળ ઘનતા ઓછી હોય એ પાતળું માધ્યમ હશે અને દળ ઘનતા વધારે એ ઘટ્ટ માધ્યમ હશે. એવું છે નહીં. જેમ કે ઉદાહરણ આપ્યું છે આપણને એક ટર્પેન્ટાઇન અને પાણીનું ઉદાહરણ આપ્યું છે, બરાબર. તો ટર્પેન્ટાઇન અને પાણીના ઉદાહરણમાં ટર્પેન્ટાઇનની ઘનતા જે છે, દળ ઘનતા, એ પાણીની દળ ઘનતા કરતાં ઓછી છે. પાણીની દળ ઘનતા કેવી છે? વધારે છે. અને ટર્પેન્ટાઇનની દળ ઘનતા ઓછી છે. પણ પાણી જે છે એના કરતાં ટર્પેન્ટાઇનની પ્રકાશીય ઘનતા વધારે છે. પાણીની પ્રકાશીય ઘનતા કેવી છે? ઓછી. એટલે પાણીનો વક્રીભવનાંક ઓછો હશે, ટર્પેન્ટાઇનનો વક્રીભવનાંક સહેજ વધારે છે. પણ સામે પાણીની ઘનતા, દળ ઘનતા વધારે, ટર્પેન્ટાઇનની દળ ઘનતા ઓછી છે. એટલે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા બંને કેવું છે? અલગ અલગ છે. એ બંનેને એક ગણવાનું નહીં, બરાબર. પછી અહીંયા થોડુંક વક્રીભવનાંક માટે આપેલું છે. બે માધ્યમોનો વક્રીભવનાંકનો ગુણાકાર કર્યો છે સાપેક્ષ વક્રીભવનાંકનો. ધારો કે N12 ગુણ્યા N21 કરો. N12 એટલે N1 ભાગ્યા N2 અને N21 એટલે N2 ભાગ્યા N1. આ બેની સાપેક્ષે એકની ઘનતા, આ એકની સાપેક્ષે બેની ઘનતા. તો આ ગુણાકારનો જવાબ તો કેટલો આવે? 1 આવે. કેટલો આવે? 1, બરાબર. તો આના ઉપરથી આવું બી લખાય, N12 બરાબર N21 1/N21 થાય, બરાબર. સમજાયું? અને એ જ રીતે જો 3 માધ્યમો હોય તો 3 માધ્યમો માટે N32 લઈએ ઇઝ ઇક્વલ ટુ N31 ગુણ્યા N12 થાય. આ જ રીતે મળે. જો 3 માધ્યમો હોય તો આ રીતે લખી શકાય. N32 એટલે 3ની સાપેક્ષે 2ની, બરાબર. એ જ રીતે અહીંયા 1ની સાપેક્ષે 3ની, 2ની સાપેક્ષે 1ની, બરાબર. તો આ રીતે માધ્યમોના સાપેક્ષ વક્રીભવનાંકો મેળવી શકાય, બરાબર. હવે વક્રીભવનમાં જ આ સ્નેલના નિયમોનું પતે પછી અંદર જ બીજી એક આ થિયરી આપી દીધી છે, લેટરલ શિફ્ટ એટલે પાર્શ્વિક સ્થાનાંતર,
બરાબર. તો પાર્શિક સ્થાનાંતર, પાર્શિક એટલે લંબ રૂપે, આ યાદ રાખવાનું. આપણે 11મા ધોરણમાં આવતા હતા ને પાર્શિક પરિમાણો. પાર્શિક પરિમાણ એટલે લંબ રૂપે હોય એવા પરિમાણો. બરાબર. ધારો કે બ્લોક હોય તો એની લંબાઈ, તો એ લંબાઈને લંબ પરિમાણો એ પાર્શિક પરિમાણો કહેવાય. જેમ કે ઊંચાઈ, જાડાઈ, આ બધું લંબાઈને લંબ હોય તો એ પાર્શિક પરિમાણો કહેવાય. એમ અહીંયા પાર્શિક સ્થાનાંતર એટલે લંબાઈને લંબ રૂપે થતું સ્થાનાંતર. બરાબર. એટલે કોઈ પણ દિશા હોય એને લંબ રૂપે એ પાર્શિક ગણાય, લેટરલ ગણાય. બરાબર. તો એ વક્રીભવન માટે સમજવાનું છે. વક્રીભવન માટે 2 પારદર્શક માધ્યમો જોઈશે. તો આ ધારો કે 2 પારદર્શક માધ્યમ છે. આ બહારનું માધ્યમ ધારો કે હવા લઈએ તો એ પાતળું માધ્યમ હશે, અને આ માધ્યમ N2 વક્રીભવનાંકવાળું કાચ લઈએ એટલે એ ઘટ્ટ માધ્યમ થયું. એટલે આ બહારનું માધ્યમ પાતળું, આ ઘટ્ટ માધ્યમ થયું, અને આ બાજુ પાછું બહારનું માધ્યમ એટલે હવા. બરાબર. તો અહીંયા ધારો કે આપણે એક કિરણ આપાત કરીએ તો આ સપાટીને દોરેલો લંબ, આ આપણું આપાત કિરણ, આ બનાવેલો ખૂણો ધારો કે θ1 છે, તો એ આપણા માટે આપાત કોણ થાય. હવે આ કિરણની મૂળ દિશા, બરાબર ને, પણ આપણને ખબર છે કે શું થશે, પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વાંકવું વળે. એટલે અહીંયાથી લંબ તરફ એને વાંકવું વાળીશું. બરાબર. તો આ વક્રીભૂત કિરણ હશે અંદરનું. બરાબર. એટલે આને આપણે P કહીએ, આ બિંદુ Q કહીએ, આ બિંદુને R કહીએ. તો અહીંયા પાછો આ સપાટીને દોરેલો લંબ. તો હવે શું થાય કે ઘટમાંથી પાતળામાં જાય ને, અંદરથી બહાર આવે એટલે લંબથી દૂર જશે, એટલે આમ જતું રહેશે. બરાબર. એટલે આ પાછો અંદરનો આપાત કોણ ગણવાનો, આ બહારનો વક્રીભૂત કોણ. બરાબર. તો આ θ1 છે, આ θ2 લઈએ. તો આ મૂળ કિરણ અને આ નિર્ગમન પામતું કિરણ RS, આ વચ્ચે QR વક્રીભૂત કિરણ છે. બરાબર. તો તમે જોયું કે મૂળ કિરણ આ, પણ અંદરથી વક્રીભવન પામ્યા પછી બહાર નીકળતું કિરણ અહીંયા મળ્યું. તો આ જે મૂળ કિરણની દિશા છે એ દિશાથી એનું આટલું શિફ્ટિંગ થયું, લંબ રૂપે થતું શિફ્ટિંગ, એ X કહીએ તો એ Xને જ લેટરલ શિફ્ટ કહેવાય. આ જે કિરણનું શિફ્ટિંગ થયું લંબ રૂપે, આમ બે સમાંતર જ છે એકબીજાને, મૂળ કિરણ અને આ વક્રીભવન પામ્યા પછી બહાર નીકળતું નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર તો છે જ, એ જ દિશામાં જશે, પણ એનું આટલું શિફ્ટિંગ થઈ ગયું. અને એ પાછું કેવું શિફ્ટિંગ થયું, લંબ રૂપે, પાર્શિક, એટલે એને લેટરલ શિફ્ટ કહેવાય. તો કિરણનું શું થયું, લેટરલ શિફ્ટિંગ થઈ ગયું કહેવાય. તો આ રીતે લેટરલ શિફ્ટ સમજાવી શકાય. બરાબર. સમજાયું. લેટરલ શિફ્ટ માટે આગળની જૂની ચોપડીમાં સૂત્રો આપ્યા હતા, આમાં સૂત્રો આપ્યા નથી, પણ પાછા આપણે દાખલાઓમાં કે JEE નીટમાં તમારે લેટરલ શિફ્ટવાળા સૂત્રો વાપરવા પડે.
તો એ આપણે તારવતા નથી, પણ જે જૂની ચોપડીમાં તારવીને મેળવેલા છે એ સૂત્રોનો અહીંયા ઉપયોગ આપણે કરીશું. બરાબર. તો લેટરલ શિફ્ટ x ઇઝ ઇક્વલ ટુ t sin θ1 માઇનસ θ2 છેદમાં cos θ2. તો લેટરલ શિફ્ટનું આવું સૂત્ર તારવીએ આપણે, એટલે આવા સૂત્ર મળે. એમાં જે આ ટી છે એ ટી આ માધ્યમની જાડાઈ ગણવાની. અહીંયા લખીએ. જો આ જે માધ્યમની જાડાઈ છે એ કે પહોળાઈ એ ટી ગણવાની. અને θ1 આપાત કોણ, θ2 θ1 આપાત કોણ છે અને θ2 એ વક્રીભૂત કોણ છે. આના બદલે આપણે અત્યારે એનસીઆરટીની આ જે બુક છે એમાં I1 અને R1 વાપર્યા છે, તો એ લખવા હોય તો એ લખાય. બરાબર છે. તો આવું લેટરલ શિફ્ટનું પહેલાં સમીકરણ મળતું હતું. અને આ સમીકરણોમાં જો તમે θ1 અને θ2 જો એ નાના લઈ લો તો sin θ1 માઇનસ θ2 ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું થઈ જાય, θ1 માઇનસ θ2 લખાય. અને તો પછી cos θ2 બરાબર નિયરલી ઇક્વલ ટુ 1 થાય. θ1 ને 2 નાના હોય તો. બરાબર. તો પછી આપણું લેટરલ શિફ્ટવાળું જે આ સૂત્ર છે તો પછી એ શું લખાય, x બરાબર t(θ1 માઇનસ θ2 લખાશે. તો આપણું આ સમીકરણ આ રીતે લખી શકાય. બરાબર. અને આના ઉપરથી બીજું સમીકરણ આવું ત્યારે બનાવતા હતા. x બરાબર એ યાદ રાખવાનું, t(θ1 1 માઇનસ n1/n2. સ્નેલનો નિયમ વાપરીએ ને આમાં, એટલે આવું સૂત્ર મળે. બરાબર. તો આ લેટરલ શિફ્ટનું ત્રીજું સમીકરણ. બરાબર. અને હજી એક આના ઉપરથી બનશે. ધારો કે તમે આ n1/n2 એના બદલે આપણે આગળ લઈ લીધું, શું થાય, v2/v1 એ મુકાય વેગ સ્વરૂપે. તો આ લેટરલ શિફ્ટનું ચોથું સમીકરણ. તો લેટરલ શિફ્ટ માટે 4 સમીકરણો મળશે આપણને. બરાબર. તો આ પણ એક 2 માર્ક્સની થિયરી છે. બરાબર. એના પછી 2 માર્ક્સની એક થિયરી છે. તો અંદર જ આપેલું છે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ. એટલે વાસ્તવિક ઊંડાઈ એને HO કહેવાય અને આભાસી ઊંડાઈ HI ઇમેજનરી. બરાબર. તો આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ એ આ વક્રીભવનનું એક ઉદાહરણ જ છે. એ સમજીએ. તો એના માટે ફરી પાછા આપણે 2 માધ્યમો જોશે, કેમ કે વક્રીભવન 2 માધ્યમોથી જ શક્ય બને. 2 પારદર્શક માધ્યમો હોવા જોઈએ. ધારો કે આ બહારનું માધ્યમ n1, આ n2 વક્રીભવનાંકવાળું
માધ્યમ છે. હવે ધારો કે અહીંયા આપણી આ વસ્તુ પડેલી છે, ઓબ્જેક્ટ ઓ કહીએ એને, બરાબર. અને તમે ધારો કે વસ્તુને બરાબર લંબરૂપે જોઈ રહ્યા છો. આ તમારી આંખ છે, વસ્તુને બરાબર લંબરૂપે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર. તો શું થશે કે વસ્તુમાંથી જે કિરણ સીધે સીધું આવશે 0° આપાત કોણે, એ વક્રીભવન પામ્યા વગર સીધે સીધું તમારી આંખમાં પ્રવેશશે, બરાબર. પણ એના સિવાયના જે કિરણો હશે, લંબ સિવાયના જે કિરણો હોય, એ બધાનું શું થાય, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી એનું વક્રીભવન થાય, બરાબર. અને આ ઘટમાંથી પાતળામાં જાય છે, એટલે ઘટમાંથી પાતળામાં જાય તો શું થાય, લંબથી દૂર જાય, બરાબર. એટલે લંબથી દૂર જશે, જો આમ લંબ હશે એટલે આમ જાય દૂર, તો જો એ આમ જશે. એ જ રીતે આ પણ આમ જશે. અને એ બંનેને પાછળની દિશામાં તમે લંબાવો એટલે આ જે વસ્તુ છે એનું અહીંયા ઓડેસ પાસે તમને પ્રતિબિંબ જોવા મળે. કેમ કે આ બે કિરણો અહીંયા એકબીજાને અપકેન્દ્રિત થાય ને, આપણે જોયું ને પ્રતિબિંબમાં ક્યારે રચાય કે વક્રીભવન પામેલા અથવા પરાવર્તિત કિરણો કેન્દ્રિત કે અપકેન્દ્રિત થાય. તો અહીંયા બંને પાછળની દિશામાં અહીંયા અપકેન્દ્રિત થતા હોય એવું લાગે, તો આ જે ઓ વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા દેખાશે, બરાબર. એટલે વસ્તુ હકીકતમાં એની વાસ્તવિક ઊંડાઈ HO હતી, જ્યારે દેખાય અહીંયા એ આભાસી ઊંડાઈ કહેવાય. આને શું કહેવાય, આભાસી ઊંડાઈ. જ્યારે વસ્તુ જ્યાં હોય એ એની વાસ્તવિક ઊંડાઈ. તો આમ વસ્તુ આપણને થોડીક ઉપર આવેલી દેખાય છે, અને આપણને આનો અનુભવ છે. તમે પાણી ભરેલી ટાંકી હોય, એમાં કોઈ સિક્કો નાખજો તો સિક્કો તળિયે પડ્યો હશે, પણ એ તળિયા કરતાં તમને થોડો ઊંચે દેખાશે, બરાબર. તો એ આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ. આ આપણે લંબરૂપે અહીંયા અવલોકન કર્યું હતું. એના બદલે બીજી આકૃતિમાં થોડુંક આ રીતે સાઈડમાંથી અવલોકન કરીએ, બરાબર ને, તો પણ આપણને આવું જ જોવા મળશે. તો પણ તમને શું થશે કે વસ્તુ થોડી ઉપર આવેલી જોવા મળશે. તો એ બનાવવા માટે આ રીતે આપણે કિરણો લઈ લઈએ. ધારો કે હવે તમે અહીંયાથી જોઈ રહ્યા છો, તો આ બંનેને પાછળની દિશામાં લંબાવો તો જો વસ્તુ તમને અહીંયા જોવા મળશે. આ વસ્તુની આભાસી ઊંડાઈ. તો વક્રીભવનના લીધે આ આભાસી ઊંડાઈવાળી ઘટના અને વાસ્તવિક ઊંડાઈવાળી બનશે, બરાબર. તો આ લંબરૂપે અવલોકન છે, અને આ ત્રાસી દિશામાંથી અવલોકન કરતાં આપણને મળતી આભાસી ઊંડાઈ. વાસ્તવિક ઊંડાઈ, આભાસી ઊંડાઈ અને માધ્યમના વક્રીભવનાંક વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણો આગળની ચોપડીમાં હતા, પણ આ NCERT વાળી ચોપડીમાં એ સમીકરણો આપ્યા નથી. તો એ આપણે અહીંયા લઈ લઈએ. એ આપણે JEE નીટમાં અને આપણે આમાંય દાખલાઓમાં ઉપયોગમાં આવશે. જો તમે પાતળામાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરતા હો, પાતળામાંથી ઘટમાં, બરાબર, તો HI/HO એટલે આભાસી ઊંડાઈ છેદમાં વાસ્તવિક ઊંડાઈ
ઇઝ ઇક્વલ ટુ એન પાતળું છેદમાં એન ઘટ. એટલે અહીંયા N1/N2, કેમ કે N1ને આપણે પાતળું ગણીએ અને N2ને આપણે ઘટ્ટ ગણીએ. એટલે પાતળામાંથી ઘટ માધ્યમમાં જો તમે અવલોકન કરતા હો તો HI/HO ઇઝ ઇક્વલ ટુ એન પાતળું છેદમાં એન ઘટ. એટલે જે માધ્યમમાંથી અવલોકન કરશો એ માધ્યમ ઉપર આવશે અને જેમાં વસ્તુ પડી છે એ માધ્યમ નીચે આવશે, એનો વક્રીભવનાંક. આવું યાદ રાખવાનું. તો HI/HO ઇઝ ઇક્વલ ટુ એન પાતળું છેદમાં એન ઘટ, પણ ક્યારે? કે તમારું અવલોકન પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં થતું હોય ત્યારે. ચલો, તો હવે એનાથી ઉલટું. ધારો કે અંદરથી કોઈ માછલી હોય, માછલી અવલોકન કરતી હોય તો માછલી માટે અવલોકન કયું થયું? તો એ ઘટમાંથી પાતળા માધ્યમમાં અવલોકન થયું કહેવાય ને. સમજાયું? જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અવલોકન હોય તો HI/HO નો ગુણોત્તર ઉલટાઈ જાય. તો અહીંયા લખાય એન ઘટ છેદમાં એન પાતળું, એટલે N2/N. તો એ આપણે કીધું એમ જ યાદ રાખવાનું. જે માધ્યમમાંથી અવલોકન કરો એનો વક્રીભવનાંક ઉપર આવે અને જે માધ્યમમાં અવલોકન હોય એનો વક્રીભવનાંક નીચે આવે. એટલે જેમાંથી તમે જુઓ એ વક્રીભવનાંક ઉપર રાખવાનો. બરાબર? તો HI/HO ઇઝ ઇક્વલ ટુ એન ઘટ છેદમાં એન પાતળું. ક્યારે? ઘટમાંથી પાતળામાં અવલોકન હોય. પાતળામાંથી ઘટ માધ્યમમાં અવલોકન માટે એન પાતળું છેદમાં એન ઘટ. આ તો એનું એ જ રાખવાનું. HI/HO બદલવાનો નહીં, એ એમને એમ રાખવાનું. બરાબર? ચલો, હવે એના પછી પાછી એક વક્રીભવનને લગતી ઘટના આપી છે, સૂર્યોદય અને સૂર્યાસ્તવાળી. તો એવું કહે છે કે ભાઈ વક્રીભવનના લીધે આપણને સૂર્યોદય થોડો વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત થોડો મોડો દેખાય છે. બરાબર? એટલે સૂર્યની પોઝિશન આ વક્રીભવનના લીધે બદલાય છે. કેવી રીતે બદલાશે એ જોઈએ. તો ધારો કે આ આપણી પૃથ્વી છે, અહીંયા આ પૃથ્વી ઉપર તમે ઊભા છો. આ વાતાવરણ પૃથ્વીની આજુબાજુનું. બરાબર? હવે તો આ આપણા માટે ક્ષિતિજ થાય, સમક્ષિતિજ રેખા. બરાબર? તો આ આપણા માટે ક્ષિતિજ થાય. ધારો કે સૂર્ય અહીંયા છે. હવે અહીંયા હોય એટલે હકીકતમાં એક ક્ષિતિજની નીચે છે, એટલે આપણને દેખાવો જોઈએ નહીં. બરાબર? એટલે આ સૂર્યની વાસ્તવિક સ્થિતિ. પણ શું થાય કે સૂર્યમાંથી નીકળતું કિરણ જ્યારે અહીંયા પહોંચે તો હવે એ શૂન્યાવકાશમાંથી વાતાવરણમાં આવ્યું, હવામાં. શૂન્યાવકાશનો વક્રીભવનાંક કેવો છે? હવાની સાપેક્ષે થોડો ઓછો છે. એટલે હવાનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક આપ્યો છે. જો આમ તો આપણે હવાનો વક્રીભવનાંક n=1 લઈએ છીએ, પણ શૂન્યાવકાશની સાપેક્ષે આટલો વધારે છે. એટલે પ્રકાશનું કિરણ ક્યાં ગયું? તો એ પાતળામાંથી ઘટમાં ગયું. પાતળામાંથી ઘટમાં જાય તો એ લંબ તરફ વાંકું વળે. બરાબર? એટલે એ કિરણ અહીંયાથી સીધું આમ આવી જશે, આ વ્યક્તિની આંખમાં આવશે. એટલે હકીકતમાં શું થાય કે સૂર્ય ક્ષિતિજથી નીચે છે, હજી સૂર્યોદય થયો નથી, છતાં આપણને આ સૂર્યનું કિરણ અહીંયા આવવાથી એને પાછળની દિશામાં લંબાવો એટલે અહીંયા ભેગો થાય, એટલે આપણને સૂર્ય અહીંયા દેખાશે.
આ એની આભાસી સ્થિતિ હશે, પણ આપણને દેખાશે એનું પ્રતિબિંબ સ્વરૂપે સૂર્ય અહીંયા દેખાય, હોય અહીંયા પણ દેખાશે અહીંયા. કેટલો ત્યાં દેખાશે? તો 0.5 અંશ જેટલો આપણને સૂર્ય ઉપર દેખાય. અને સમય તફાવત 2 મિનિટ. 2 મિનિટ આપણને વહેલો દેખાશે. જ્યાં સૂર્ય છે એના કરતાં 0.5 અંશ ઉપર દેખાય એટલે આપણને સૂર્ય 2 મિનિટ પછી અહીંયા આવવાનો હોય સૂર્ય, પણ આપણને 2 મિનિટ પહેલાં અહીંયા દેખાશે. આવું જ સૂર્યાસ્તમાં થાય. સૂર્યાસ્તમાં હકીકતમાં સૂર્ય અહીંયા ડૂબી ગયો હશે, ક્ષિતિજથી નીચે આવી જાય, પણ છતાંય આપણને અહીંયા દેખાશે. એટલે સૂર્યાસ્તે આપણને 2 મિનિટ મોડો દેખાશે, સૂર્યોદય આપણને 2 મિનિટ વહેલો દેખાશે. બરાબર. તો એ કોના લીધે? તો એ આ પ્રકાશના વક્રીભવનના લીધે આવો આપણને તફાવત દેખાય છે. અને એના લીધે જ આપણને સૂર્ય એનો શેપ અલગ દેખાય છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે ક્યારેક સૂર્ય ચપટો દેખાય છે થોડો. બરાબર. તો એનું કારણ શું? તો એનું કારણ આ વક્રીભવન છે. બરાબર. તો આ વક્રીભવનવાળી જે થિયરી છે એમાં અલગ અલગ થિયરીઓ ઘણી બધી આવી ગઈ. એક તો સ્નેલનો નિયમ શરૂઆતમાં આવ્યો, પછી લેટરલ શિફ્ટવાળી એક અલગ થિયરી બનશે, પછી વાસ્તવિક ઊંડાઈ આભાસી ઊંડાઈવાળી એક થિયરી અલગ થાય, અને સૂર્યોદય અને સૂર્યાસ્તવાળી એક થિયરી અલગ થશે. એટલે વક્રીભવનમાં ટોટલ 4 થિયરીઓ અંદરથી નીકળશે અલગ અલગ. બરાબર. અથવા 2 સાથે પૂછાય તો વધારે માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં કેમ પૂછાય તો 2 સાથે પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય તો. બરાબર. બાકી 2 માર્ક્સમાં અલગ અલગ આવી રીતે ટુકડા કરીને પૂછવી પડશે.